અમદાવાદમાં ગેરકાયદે રહેતા 104 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરાશે. પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધુ. 800 માંથી 600 ભારતીય નીકળતા છોડી દેવાયા. ઓએનજીસીમાં નોકરીના નામે 50 યુવકો પાસેથી 25 લાખ પડાવ્યા. જાહેરાત બહાર પાડી ખોટા ઇન્ટરવ્યુ લીધા. બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈ કાર્ડ બનાવી 10 દિવસ નોકરી પણ કરાવી. ડબલ મર્ડરનો આરોપી 23 વર્ષે ઝડપાયો. વાવોલ ઉવારસદ રોડ પર 2 લોકોની હત્યા નિપજાવી હતી. આરોપી સુરતમાં હોવાની બાતમી મળતા પોલીસે દબોચ્યો. રોડ ઉપર પાકિસ્તાનનો ઝંડો દોરી વિરોધ. અંજલી 4 રસ્તા પાસે સ્થાનિકોએ પાકિસ્તાન મુર્દાબાદના લખાણ સાથે ઝંડો દોર્યો. પાકિસ્તાનના ધ્વજને જૂતા પણ માર્યા. એકતાનગરમાંથી 300 શંકાસ્પદને ડિટેઇન કરાયા. 200 પુરુષોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા. મોડી રાતે ટ્રેનમાંથી 5 બાંગ્લાદેશી પકડાયા હતા. સચિન પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. હાઈવે પર આવેલી 7 નોનવેજ હોટલો અને ધાબાઓમાં ચેકિંગ હાથ ધરાયું. શંકાસ્પદ માંસના નમૂનાઓ ફોરેન્સિક માટે મોકલાયા.